આ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું લોહિયાળ પ્રેમની। અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બની છે। શહેરના સરદારનગર વિસ્તારમાં આ ઘટના બની। એકતરફી પ્રેમમાં યુવકે પરિણીતાને છરીના ઘા ઝીકી દીધા। યુવકે યુવતીને ગળાના ભાગે છરીના ઘા માર્યા। યુવકના પરિણીતા સાથે તે લગ્ન કરવા માંગતો હતો। પરિણીતાના પરિવારે લગ્નની ના પાડતા તેણે હુમલો કરી દીધો। પરિણીતા પતિથી અલગ પિયરમાં રહેતી હતી। યુવતીના લગ્ન થઈ ચૂક્યા હતા। તો અમદાવાદમાં આ એક ફરી ઘટના બની છે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી। શહેરના સરદારનગર વિસ્તારમાં આ ઘટના બની છે, જેમાં એકતરફી પ્રેમમાં યુવકે પરિણીતાને છરીના ઘા માર્યા। તો એકતરફી પ્રેમમાં યુવકે પરિણીતાને છરીના ઘા ઝીકી દીધા। યુવકે યુવતીને ગળાના ભાગે છરીના ઘા માર્યા। યુવક પરિણીતા સાથે લગ્ન કરવા માંગતો હતો। પરિણીતાના પરિવારે લગ્નની ના પાડતા તેણે હુમલો કરી દીધો। પરિણીતા પતિથી અલગ પિયરમાં રહેતી હતી। યુવતીના લગ્ન થઈ ચૂક્યા હતા। શહેરમાં દીકરીઓ અસુરક્ષિત થઈ રહી છે અને આવા બનાવો જે છે એ સતત બની રહ્યા છે અને આ પ્રકારની ઘટનાઓ પર રોક નથી। પ્રેમનું લોહિયાળ પરિણામ કેમ આવે છે? ખરેખર આ પ્રકારની ઘટનાઓ બને છે, એમાં લોકોની જે માનસિકતા છે એના ઉપર પણ મોટો સવાલ છે। આવા પ્રેમીઓને આકરી સજા મળવી જોઈએ, કારણ કે એક નહીં, આમાં અનેક પરિવારો જે છે એ પીસાતા હોય છે। શા માટે આ પ્રકારની વારંવાર ઘટનાઓ બની રહી છે? ન્યૂઝ 18 સવાલ ઉઠાવી રહ્યું છે કે પ્રેમનું લોહિયાળ પરિણામ કેમ આવે છે? જે યુવક છે તેને આકરી સજા થવી જોઈએ। યુવતી ના પાડે તો જીવલેણ હુમલો કરી દેવાનો। આ તે કેવો પ્રેમ? ખરેખર આવા યુવકો જે છે એ વિકૃત માનસિકતા ધરાવતા હોય છે। કોઈ પ્રેમ હોતો નથી। લવ જેહાદીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। સલીમ સુરેશ બનીને પ્રેમ કરશે તો નહીં ચલાવી લેવાય। સુરેશ સલીમ બનીને પ્રેમ કરશે તો ચલાવી નહીં લેવાય। પ્રેમ શબ્દને બદનામ કરનારા તત્વોને નહીં છોડવામાં આવે। આવા કેસોની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે। આવા કેસોના મૂળ સુધી પહોંચીશું, એવું પણ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું। એક એક કિસ્સાને ગંભીરતાથી લેવાશે। આવા તત્વોને સમજાવવાની જવાબદારી સમાજની પણ છે। સમજે નહીં, ષડયંત્ર રચે તેને રોકવાની પણ જવાબદારી કાયદાની છે। મોરબીમાં લોકાર્પણ પ્રસંગે આવેલા ગૃહ રાજ્યમંત્રીએ આ વાત કહી। સાહેબ, પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમના નામને બદનામ કરવા વાળા કાન ખોલીને સાંભળી લે। કોઈ સલીમ સુરેશના નામે પ્રેમ કરીને જો મારી ભોલી ભાલી દીકરીને ફસાવશે તો એ ભોલી ભાલી દીકરીના ભાઈ તરીકે હું અહીંયા આવ્યો છું। કોઈ સુરેશ સલીમ બનીને પ્રેમ કરે તો ભી ખોટું છે ને કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તો ભી ખોટું છે। પ્રેમ કરવાનો હક બધાને છે, પણ પ્રેમના નામે કોઈ ભી ભોલી ભાલી દીકરીને ફસાવશે તો એની ઉપર કડકમાં કડક પગલા ભરવામાં આવશે। પ્રેમના શબ્દને, પ્રેમની આસ્થાને બદનામ કરવાનો હક કોઈને નથી। એને સમજાવવાની જવાબદારી સમાજની છે, અને સમજે નહીં, ષડયંત્ર રૂપી કોઈ કામ કરતા જ રહે તો એને રોકવાની જવાબદારી કાયદાની છે। અને એ કાયદાની કામગીરીની જવાબદારી જ્યારે તમે મને આપી છે તો હું આપને વિશ્વાસ અપાવું છું કે આ બાબતે બી એકદમ ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવશે। અને હવે વાત બાળકોની સાવચેતીની। માતા પિતા તમારા બાળકોનું પણ ધ્યાન રાખો। સુરતનો બનાવ દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે। રમતા રમતા ચીકુનું બીજ ગળી જતા બાળકનું મોત થઈ ગયું। 1.5 વર્ષીય ઋષિ નામનો બાળક સારવાર દરમિયાન મોતને ભેટ્યો છે। શ્વાસ લેવામાં તકલીફ પડી અને હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું છે। માતા પિતા બાળકોનું ધ્યાન નથી રાખતા અને તે શું કરી રહ્યો છે, ક્યાં રમી રહ્યો છે, શું ખાઈ રહ્યો છે, આ બાબતની ધ્યાન રાખવી ખૂબ જરૂરિયાત છે, કારણ કે નાના બાળકોને નથી ખબર કે તે શું કરી રહ્યા છે।
આ નાનું બાળક જે છે એ 1 વર્ષનું હોય, 2 વર્ષનું હોય, 2.5-3 વર્ષ સુધી ખૂબ કાળજી લેવાની જરૂર હોય છે. સુરતનો આ બનાવ છે જે દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે. આ રમતા રમતા બાળક ચીકુનું બીજ ગળી ગયો અને બાળકનું મૃત્યુ થયું, કારણ કે 1.5 વર્ષનું આ બાળક શ્વાસ નહોતું લઈ શક્યું. બીજ ગળ્યા બાદ તેને હોસ્પિટલ તો લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું. તો માતા પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કેમ સુરતમાં છેલ્લા 4 દિવસમાં દાખલારૂપ 4 જેટલી ઘટનાઓ બની, જે તમામ માતા પિતાને સાવચેત કરી રહી છે. સુરતમાં રમતા રમતા એક બાળક લોખંડની નટ ગળી જતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તો આ પહેલા સુરતના લિંબાયતમાં રમતા રમતા એક બાળકને માથામાં પંખાની પાંખ વાગી ગઈ. પિતાએ બાળકીને રમાડતી વખતે ઉછાળી દીધી, જે દરમિયાન પંખાની પાંખ માથામાં વાગતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ અને તેનું સારવાર દરમિયાન મોત થયું. આવી જ ઘટના સુરતના કામરેજના જોખા ગામે બની, જ્યાં બાળક કેનાલમાં પડી જતા મોત થયું. રમતા રમતા 1.5 વર્ષનો બાળક કેનાલમાં પડી ગયો અને મોતની ભેટ્યો. આ તસવીરો બતાવે છે કે માતા પિતા કેટલા બેજવાબદાર અને કેટલા નિષ્કાળજી ધરાવે છે, અને તેના કારણે એક નાનું માસૂમ બાળક કે જે નિર્દોષ અને ભોળું હોય છે એ ભોગ બની જતું હોય છે. એટલે માતા પિતા જે પણ પોતાના બાળકો છે એનું બહુ જ ધ્યાન રાખે. જ્યારે તેઓ નાના હોય છે ત્યારે એ લોકોને એવી રીતે ન છોડી દે કે જાણે એમને કોઈ લેવા દેવા જ ન હોય. શું કરી રહ્યું છે, ક્યાં જઈ રહ્યું છે, શું ખાઈ રહ્યું છે, ક્યાં રમી રહ્યું છે, એટલીસ્ટ આટલી વસ્તુ તો નાના બાળકો માટે માતા પિતા ધ્યાન રાખવી જ જોઈએ. આ એમની પહેલી અને પ્રાથમિક જવાબદારી છે. સુરતમાં હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કામરેજમાં ધોરણ પારડી ગામ પાસે નજીકનો આ બનાવ છે, જ્યાં ટેમ્પો પાર્ક કરીને ઉભેલા ડ્રાઈવરને ટક્કર મારી રોંગ સાઈડથી આવતા ડમ્પરે ડ્રાઈવરને કચડ્યો હતો. સુરતથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પરનો આ બનાવ છે. તો ફરી એકવાર આખી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ધોરણ પારડી ગામ પાસે આ બનાવ બન્યો. ટેમ્પો પાર્ક કરી ઉભેલા ડ્રાઈવરને ટક્કર મારીને રોંગ સાઈડથી આવતા ડમ્પરે ડ્રાઈવરને કચડી દીધો. સુરતથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પરનો આ બનાવ છે. મહીસાગરના સંતરામપુરમાં પોલીસ પર હુમલો થયો. સંતરામપુરના વાંજિયા પાસે ચેકિંગ દરમિયાન આ બનાવ બન્યો. વધુ પ્રવાસીઓ અંગે ગાડીને રોકતા મામલો બીચક્યો હતો. મેમો આપવાનું કહેતા 8 લોકોએ પોલીસ પર હુમલો કરી દીધો. ગાડીમાં ઉતરીને પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. હુમલામાં 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે, જ્યારે 8 સામે ફરિયાદ કરવામાં આવી છે. વાત હવે બોટાદની. બોટાદમાં હીરા કારખાનામાં મારામારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાણપુરના ઉમરાળા ગામનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. બનાવ અંગે હજુ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. વિડીયો 3 થી 4 દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. હીરાના કારખાનામાં મારામારીનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉમરાળા ગામનો આ વિડીયો જે રાણપુર તાલુકામાં આવે છે. તસવીરો જુઓ કેવી રીતે તેમાં મારામારી થઈ રહી છે. આ તસવીરો જુઓ. આ કારખાનાની અંદર કામ કરતા કામદારો છે, જેમની માનસિકતા તો જુઓ. નાની અમથી વાત પર કેવી રીતે તેઓ મારામારી પર ઉતરી આવ્યા. અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, કારણ કે સીસીટીવીના આ દ્રશ્યો છે અને તેમાં નાની અમથી વાત ઉપર જે કર્મચારી છે, કારખાનાના કારીગરો છે, એ બાખડી પડ્યા અને એકબીજાને મારવા લાગ્યા. તો રાણપુરના ઉમરાળા ગામનો આ વિડીયો, જ્યાં કોઈ કારખાનામાં કામ કરતા કામદારો એક નાની અમથી વાત પર ઉશ્કેરાઈ ગયા અને આખું કારખાનાની જે ઓફિસ કચેરી છે તેને બાનમાં લીધી અને જાણે અસામાજિક તત્વો હોય એ પ્રકારના વર્તન તેમના જોવા મળ્યા આ દ્રશ્યોની અંદર. કોઈ જાતની સહનશીલતા હવે યુવાનોની અંદર નથી જોવા મળી રહી. કોઈ કંઈ કહી જાય તો પણ સહન શક્તિ નથી રહી. એટલી હદે તેઓ મારામારી પર ઉતરી આવે છે કે જીવલેણ બની જાય છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા જે પણ યુવાનો છે, કારીગરો હોય કે પછી શ્રમિકો હોય કે પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, જો સહનશીલતા ન હોય તો પછી એ માનવ જીવન શું કામનું? માનવ જીવનની અંદર સહનશીલતા પણ જરૂરી છે, માનવતા પણ હોવી જોઈએ, જીવ પ્રત્યેની દયા ભાવ પણ હોવો જોઈએ, તો જ એ સાચો માનવી છે. અને હવે વાત ગરમીની આગાહીની. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગની ગરમી અંગેની મોટી આગાહી. 5 દિવસ અમદાવાદ, ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ રહી શકે. ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદમાં હજુ 5 દિવસ યલો એલર્ટ યથાવત છે. રાજ્યમાં હાલ વરસાદની કોઈ જ શક્યતા નથી. तो 5 दिवस टेम्परेचर जो है यानी डे टेम्परेचर में ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है.
जैसे अभी अहमदाबाद और गांधीनगर जैसे 41 डिग्री अराउंड 41 डिग्री सेल्सियस अराउंड रियलाइज हो रहा है। अगले 5 दिन में भी ऐसे ही टेम्परेचर मेंटेन रहेगा। हो सकता है कि जैसे 41.5 डिग्री आ रहा है 42 आ सकता है। इट इज़ मतलब 40 से लेके 42 तक हो सकता है। अहमदाबाद के लिए अगले 5 दिन में येलो अलर्ट दिया गया है। अभी ऐसे बारिश देने का कोई सिस्टम अभी एक्टिव नहीं है गुजरात में। कल भी मैंने आपको ब्रीफ किया था कि लोकल कन्वेक्टिव एक्टिविटी हो सकता है और कहीं एक जगह में वो लोकली वेरी लोकलाइज फेनोमेना होने का संभावना है। અને હવે વાત કરીશું અંબાલાલ પટેલની આગાહીની। પરસેવો છોડાવી દેતી ગરમી માટે તૈયાર રહેજો। રાજ્યમાં ફરી ગરમીની તીવ્રતા વધી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 18 થી 20 મેના રોજ 3 દિવસ ફરી ગરમ રહી શકે છે વાતાવરણ। પરસેવો છોડાવી દે તેવી ગરમી પડી શકે છે। 3 દિવસ ગરમી બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, એટલે કે 22 થી 24 ની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। 22મી મે બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે। 26 થી 28 મેના 3 દિવસ ફરી ગરમ રહી શકે છે વાતાવરણ અને 26મી થી 3 દિવસ ફરી ગરમીનો પારો ઉચકાઈ શકે છે। મેના બાકી દિવસોમાં મોસમનો મિજાજ બદલાશે। આકરી ગરમી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થતી રહેશે। પણ તારીખ 18-19-20માં પુનઃ હવામાનમાં ગરમી વધશે અને પુનઃ આકરાવનારું હવામાન થશે। ત્યારબાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે 22-23-24માં અને ત્યારબાદ થોડુંક હવામાનમાં ઘટાવ છે। ફરી પુનઃ 26-27-28માં જે પાછું હવામાનમાં મહત્તમ તાપમાન વધશે। એટલે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે, એટલે મહત્તમ તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે। તો જૂનમાં ફરી આંધી વંટોળનો પ્રકોપ આવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। 8મી જૂનથી ફરી આંધીનો મારો રહી શકે છે। 8મી જૂનથી ચોમાસાના પડઘમનો ખ્યાલ આવી જશે। 8મી જૂન આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। કૃતિકા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। કૃતિકા નક્ષત્રમાં છાંટા પડે તો ચોમાસાનો કોલ સમજવાનો। 8મી જૂનથી પવનો બદલાશે દરિયાના અને જે પવન જે છે એ ફૂંકાવાનું ચાલુ થશે, આંધી વંટોળ ચાલુ થશે। એટલે ચોમાસાના પડઘમ તો આપણને 8મી જૂનથી જ ખ્યાલ આવશે અને તે પૂર્વે હાલ કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ ચાલી રહ્યા છે। કાળી આંધી અરબ રાષ્ટ્રોમાં આવી છે અને આ આંધી આવતા કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગમાં વરસાદ થઈ પણ રહ્યો છે। આ જે વરસાદ છે એ કૃતિકા નક્ષત્રનો એ ઉનાળાના ઉત્તરાર્ધમાં આવતું હોય છે અને હવામાં જેના કારણે ભેજ થતો હોય છે આંધી વંટોળ એના કારણે અરબ સાગરની જો ભેજ છે એ ખેંચાશે। એટલે ધીરે ધીરે જો કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ જે વધશે તેમ તેમ દરિયાઈ ભેજ વધશે અને કૃતિકા નક્ષત્રમાં છાંટા થાય અથવા સામાન્ય વરસાદ થાય તો આગામી ચોમાસાનો કોલ ગણાય છે। રાજ્યના વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ। માં પાઇપ ફાટિંગ, વીજ કનેક્શન જેવા મોટા ભાગના કામ અધૂરું કામ છતાં કોન્ટ્રાક્ટરને પાલિકાએ પૂરા રૂપિયા ચૂકવી દીધાનો પણ દાવો। કૃષ્ણા કન્સ્ટ્રક્શન નામની પેઢીને 31 કરોડ 94 લાખની વધુની રકમ ચેકથી ચૂકવાઈ। અગાઉ આ અંગે તપાસ કમિટી નિમાઈ હોવા છતાં તટસ્થ તપાસ ન થયાનો આરોપ। આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસની માંગ। જૂનાગઢના માંગરોળમાં રખડતા ઢોરોનો ત્રાસ। આખલા શહેરમાં એક બાળક સહિત 5 થી 6 લોકોને અડફેટે લીધા। તમામ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ। દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। રખડતા ઢોરની તાત્કાલિક પાંજરે પૂરવા માંગ।
રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ. વિશ્વ હિન્દુ પરિષદ અને કરણી સેના ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવી. સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ કૃષ્ણદાસસિંહ જાડેજાએ જણાવ્યું કે બાબાના દિવ્ય દરબારનું રક્ષણ કરવા માટે 150 જેટલા કરણી સૈનિકો દિવ્ય દરબારમાં તૈનાત રહેશે. રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયાને ધમકીઓ મળવાનો મુદ્દો. એ ડિવિઝન પોલીસ પરસોત્તમ પીપળિયાની ઓફિસે પહોંચી કહ્યું પરસોત્તમ પીપળિયાની આવનારા દિવસોમાં જરૂર પડશે તો પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે. કચ્છમાં મૃતક એસઆરપીના જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું. કર્ણાટક ચૂંટણીમાં ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા કાતિયા ગામના રઘુભા જાડેજાનું મોત થયું હતું. સંપૂર્ણ સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ શેરડીના કુલા પર મહિલાને મદદ કરતા નજરે પડ્યા. ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો. શેરડીના કુલા પર મહિલાને એકલી કામ કરતા જોઈને કિરીટ પટેલે શેરડીનું કુલું ફેરવીને મદદ કરી. પંચમહાલમાં ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા. ચૂંટણીમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. ગુજરાત પાસે વધુ એક ચક્રવાત આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 28 અને 29 મેમાં અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે. અરબ સાગરમાં ચક્રવાતથી ગુજરાત પર અસરની આગાહી છે. અંબાલાલના મતે મેના અંત અને જૂનની શરૂઆતમાં થઈ શકે છે વરસાદ. ચક્રવાતનો માર્ગ દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ હોઈ શકે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. અરબ સાગરમાં આ વખતે મેના અંતમાં એટલે લગભગ 28-29 મેથી જૂનની શરૂઆતમાં એક ચક્રવાત થવાની શક્યતા રહે છે અને આ ચક્રવાત જે છે એનો માર્ગ ઓમાન તરફ પણ હોઈ શકે, લગભગ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે પણ હોઈ શકે, સૌરાષ્ટ્રના દક્ષિણના મધ્ય કિનારે હોઈ શકે અને ત્યાર પછી જે ભાવનગર કે એની બાજુ કોચિત હોઈ શકે. પછી જેવા 4-5 માર્ગ છે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતો હોય છે. ચક્રવાતને કારણે ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે. હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી. રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે. રોહિણી નક્ષત્રમાં જે વરસાદ થતો હોય છે તેને અંગે આગાહી કરી છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના. પ્રી મોન્સૂન એક્ટિવિટી હાલથી શરૂ. એટલે આ જો ચક્રવાત જે છે એ ગુજરાતના ભાગોમાં આવશે તો રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે રોહિણી નક્ષત્રનો વરસાદ સૌરાષ્ટ્રના દરિયા કિનારે તો સારો થવાની શક્યતા રહેશે કારણ કે રોહિણી તપે તો સારું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી તો અત્યારથી શરૂ થઈ જવાની શક્યતા રહેશે. અને હવે વાત ગુજરાતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની. દેશભરમાં ચમત્કારિક બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેવા આવી રહ્યા છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1 અને 2 જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે. બાબાનો આ દિવ્ય દરબાર 2 દિવસીય હશે અને તેમાં કેટલાક લોકોની હાજરી પણ હશે. ત્યારે સરકારી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 600 થી વધુ કાર્યકર્તાઓ સેવા કાર્યમાં ઉપસ્થિત રહેશે. પણ અમને મદદ કરી રહ્યું છે. પોલીસ કમિશનર શ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનર શ્રી તરફથી તેમજ સરકારી તંત્ર તરફથી તેમજ રાજકોટના જે કંઈ પદાધિકારીઓ છે તેમના તરફથી પણ અમને સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને અમે એમનો આભાર પણ માનીએ છીએ. કાર્યક્રમ 1 અને 2 જૂન રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાખેલો છે. પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીજી આપ જાણો છો સનાતન હિન્દુ ધર્મ વિશે વિશેષ પ્રવચન આપે છે. અમને એવી આશા છે અને લગભગ અમારી કમિટી જે છે એ કમિટી મિનિમમ 50,000 લોકોની કમિટી છે. 500 જણાની ટીમ છે. રેસકોર્સ બહુ મોટું ગ્રાઉન્ડ છે. એની વ્યવસ્થા માટે અમે એક ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને એક કાર્યાલય પણ ખોલવાના છીએ, મધ્યસ્થ કાર્યાલય. ખાસ જે છે કેટલા કાર્યકરો કઈ રીતના ટીમ બનશે અને કઈ રીતના આખું કાર્યક્રમ કરશે?
32 કમિટી અત્યારે અમે વિચારી રાખી છે. હજી આગળ ઉપર જરૂરિયાત થશે એમ વધારે પણ કમિટી બનાવશું. અત્યારે 32 કમિટીનું આયોજન કરેલું છે. દરેકને અલગ અલગ વ્યવસ્થા સોંપેલી છે. ગ્રાઉન્ડ પર પાર્કિંગ, ગ્રાઉન્ડ પર કેવી રીતે બેસાડવા, આ તે બધી જ વ્યવસ્થા અમે ગોઠવવાના છે. ખાસ એક કમિટીમાં કેટલા સભ્યો હશે અને એમની જવાબદારી કઈ રીતના નક્કી થશે? દરેક જે બધું છે એની દરેકની કમિટી અલગ અલગ છે અને એકની અંદર મિનિમમ 10 થી 15 જણા એક કમિટીમાં હશે. કોઈ વધારે હોય તો એ વધારે, તે જ્યાં જેવી જરૂરિયાત, જે જગ્યાએ જેવી જરૂરિયાત એ રીતે કમિટીના દરેકના સભ્યોને મેમ્બરોને અમે રાખશું. ખાસ જે છે બાબાને રહેવા માટેની વ્યવસ્થા કઈ જગ્યાએ કરવામાં આવશે અને ત્યાં શું વિશેષ વ્યવસ્થા હશે? બાબાની વ્યવસ્થા જે કરવાની છે હજી અમે વિચાર્યું નથી, હજી પ્લાનિંગમાં છે. એ 2, 3, 4 જગ્યાઓ છે, એમાંથી કોઈ પણ એક જગ્યાએ અમે કરીશું. ને આપના માધ્યમથી હું એટલું કહું પ્રજાને કે સમાજ વધારેમાં વધારે લોકો જોડાય એવી અમારી અપેક્ષા છે અને અમે ઈચ્છીએ પણ છીએ. માટે વધારેમાં વધારે લોકો આવે એવું આપના માધ્યમથી અત્યારે જ હું બધાને આમંત્રણ આપું છું. ચોક્કસથી આ હતા જે આયોજક સમિતિના જે સભ્ય છે તેમને માહિતી આપી છે કે 31 તારીખે સાંજે જ બાબા જે છે રાજકોટ આવી જશે અને ત્યારથી લઈ અને બીજી તારીખ સુધી જે છે અલગ અલગ કાર્યક્રમો રચાશે અને અત્યારે 500 જેટલા કાર્યકરોની ટીમ પણ અત્યારે તૈનાત રાખવામાં આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મેના રોજ સુરત ખાતે દિવ્ય દરબાર કરવાના છે, જેને લઈ ધારાસભ્ય સંગીતા પાટીલે તેમની ઓફિસ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ સાથે બેઠક કરી. આ બેઠકમાં પોલીસ સ્ટાફ અને ટ્રાફિક મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. બાગેશ્વર ધામના જે દિવ્ય દરબાર ચલાવે છે એવા આપના ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ બાગેશ્વર ધામના સરકાર અહીંયા જ્યારે લીંબાયતના ઐતિહાસિક મેદાનમાં આવી રહ્યા છે ત્યારે આ સુરતના લોકો માટે એ સૌભાગ્ય છે કે ગુજરાતમાં પ્રથમવાર અને એ પણ સુરતમાં પ્રથમવાર આપણા નીલગિરી મેદાન ખાતે આવી રહ્યા છે. બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીને સમસ્ત બ્રહ્મ સમાજે ટેકો જાહેર કર્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં 3 કાર્યક્રમો યોજાવાના છે, જેને લઈને બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવેએ સમસ્ત બ્રહ્મ સમાજ વતી ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું. તેમજ વિજ્ઞાન જાથાના પડકારને લઈ બ્રહ્મ સમાજે ટકોર કરી છે કે સનાતન ધર્મ પર વિજ્ઞાન જાથા પ્રશ્ન ઉભા ન કરે. ગુજરાત પ્રવાસે આવી રહેલા છે ધીરેન્દ્ર શાસ્ત્રી અને તેનું આયોજન અમદાવાદની અંદર પણ થઈ રહેલું છે. 29 અને 30 તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી એ આવી રહેલા છે. બ્રહ્મ સમાજે તેમને ટેકો આપેલો છે. આપણી સાથે યજ્ઞેશ દવે છે, તેમની સાથે વાત કરીએ. યજ્ઞેશભાઈ, ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહેલા છે, કેવા પ્રકારની તૈયારીઓ છે અને કઈ રીતનું આયોજન છે? ગુજરાતની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી 3 જગ્યાએના પ્રવાસે આવી રહ્યા છે. 3 જગ્યાએ એમના કાર્યક્રમો છે. સુરતમાં પ્રથમ છે, ત્યારબાદ અમદાવાદ અને રાજકોટની અંદર અનુક્રમે કાર્યક્રમો છે. આ કાર્યક્રમોના ચોક્કસ 3 કાર્યક્રમોના આયોજકો અલગ અલગ છે, પરંતુ સનાતન ધર્મના પ્રચાર અર્થે આવતા કોઈ પણ સાધુ કે સંત હોય તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કાયમ એની સાથે રહ્યું છે અને પડખે રહ્યું છે. બ્રહ્મ સમાજ એ સનાતન ધર્મના પાયામાં રહેલો સમાજ છે અને આ સમાજ આ કાર્યક્રમને સમર્થન જાહેર કરે છે અને બ્રહ્મ સમાજના દરેક અમારા કાર્યકરો આ 3 કાર્યક્રમની અંદર શરૂઆતથી જોડાશે, તેમજ વધુમાં વધુ સનાતન ધર્મના લોકો આ કાર્યક્રમનો લાભ લે એ પ્રમાણે અપીલ પણ કરશે. યજ્ઞેશભાઈ, વિજ્ઞાન જાખાએ પડકાર ફેંકેલો છે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કે તેમની સામે પણ સાક્ષાત્કાર તેમનો થવો જોઈએ અને તે પડકારને સ્વીકારશે અને તમારી જે આયોજકોની ટીમ છે તે તેમના સુધી આ વાત પહોંચાડશે. વિજ્ઞાન જાથાએ ભૂતકાળની અંદર મંદિરના પૂજારી તેમજ કર્મકાંડી બ્રાહ્મણો માટે પણ પડખાડ ફેંક્યો હતો અને વિજ્ઞાન જાથાના જે સંચાલક છે એમની શું હાલત થઈ હતી એ પણ ગુજરાતે જોયું છે. એટલે વિજ્ઞાન જાથાને મારી નમ્ર વિનંતી છે અને વિનંતી સહચીમકી છે કે ક્યારે પણ સનાતન ધર્મના અથવા તો બ્રાહ્મણના કોઈ પણ કર્મકાંડ કે સાધુ સંતના પ્રવચનો બાબતે પડકાર ન ફેંકવો એવી વિનંતી છે. હા, કોઈ ધર્મના નામે કોઈ ખોટા ધતિંગ ફેલાવતા હોય અથવા તો કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા હોય એની સામે તમે પડકાર ફેંકો, બરોબર છે, પરંતુ કર્મકાંડી બ્રાહ્મણો કે સાધુ સંતો ઉપર ક્યારે પણ વિજ્ઞાન જાથાએ પડકાર ન ફેંકવો. ગુજરાતનું વાતાવરણ નહીં બગડે જે રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહેલા છે અને જે રીતે એ હિન્દુવાદની વાત કરે છે, સનાતન ધર્મની તો ચોક્કસ વાત કરે છે, પરંતુ સાથે હિન્દુ રાષ્ટ્રની પણ વાત કરે છે, તો વાતાવરણ ગુજરાતનું નહીં બગડે?
હિન્દુઓ હિન્દુ રાષ્ટ્રની વાત કરે કે સનાતન ધર્મીઓ સનાતન ધર્મની વાત કરે એમાં કંઈ ખોટું નથી. અને બીજું કે જે હિન્દુસ્તાનમાં રહે છે બધા હિન્દુ છે. આજે એની અંદર કોઈ પાકિસ્તાનથી આવીને રહેતું નથી. અને જો ભારતની અંદર રહી અને સનાતન ધર્મની વાત કરવી અને એનાથી જો વાતાવરણ પ્રદૂષિત થતું હોય અથવા તો વાતાવરણ બગડતું હોય તો એ ખોટી વાત છે. ગુજરાતનું વાતાવરણ એમ પણ શાંત છે અને ગુજરાતના લોકો કોમી એકલાસની ભાવનાથી રહે છે અને એમાં કોઈ વાતાવરણ બગડવાની વાત નથી. તો બિલકુલ જે તૈયારીઓ છે તે થઈ રહેલી છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે પણ ટેકો આપી દીધેલો છે. હવે જોવાનું એ રહેશે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના આ જે કાર્યક્રમો છે તે કેવા પ્રકારના રહે છે. કેમેરામેન દીક્ષિત સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.